નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે કાર્યશીલ મૂડી એટલે શું, કાર્યશીલ મૂડીના શું લક્ષણો હોઈ શકે, કાર્યશીલ મૂડીને કયા કયા પરિબળો અસર કરે, કાર્યશીલ મૂડી કઈ મિલકતોમાં રોકાયેલું, આવી ઘણી બધી માહિતી મેળવી. તો એવી જ રીતે ધંધાની અંદર બીજી જે મૂડી આપણે વાત થઈ એટલે કે કાયમી મૂડી રહેલી છે. તો કાયમી મૂડી કોને કહેવાય? કાયમી મૂડી ધંધાની કઈ મિલકતમાં રોકાયેલી હોય, એના શું લક્ષણો હોઈ શકે, એને કયા કયા પરિબળો અસર કરે, એના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો જોઈએ કાયમી મૂડી કોને કહેવાય, કાયમી મૂડીના શું લક્ષણો હોઈ શકે. તો આપણે અર્થ આપ્યો છે કાયમી મૂડીનો કે કાયમી મૂડી એટલે લાંબા ગાળાની મૂડી કે જે સામાન્ય રીતે 5 વર્ષ કે તેથી વધુ સમય માટે ધંધામાં રોકાયેલી રહે છે. કાયમી મૂડી એટલે શું કીધું છે કે કાયમી મૂડી એટલે લાંબા ગાળાની મૂડી કે જે સામાન્ય રીતે 5 વર્ષ કે તેથી વધુ સમય માટે ધંધામાં રોકાયેલી રહે છે. એટલે કે કાયમી મૂડી જે છે એ કાયમી મૂડીનો સમયગાળો કેવો હોય છે? જો સામાન્ય રીતે વાત કરવામાં આવે તો કાયમી મૂડીનો સમયગાળો 5 વર્ષ કે તેથી કેવો હોય છે? વધારે હોય છે. એટલે જ વ્યાખ્યાત રીતે આપણે આપ્યું કે જે મૂડી ધંધામાં 5 વર્ષ કે તેથી વધુ સમય માટે રોકાયેલી રહે, જે મૂડી ધંધામાં 5 વર્ષ કે તેથી વધુ સમય માટે રોકાયેલી રહે તેને કાયમી મૂડી કહી શકાય. કેટલા વર્ષ? 5 વર્ષ કે તેથી વધુ સમય. તો કાયમી મૂડી કઈ મિલકતમાં રોકાયેલી હોય? તો મિત્રો કાયમી મૂડી કાયમી મિલકતમાં રોકાયેલી હોય છે. કાયમી મૂડી કાયમી મિલકતમાં રોકાયેલી હોય છે. અને કાયમી મિલકત કઈ કઈ હોય છે? તો કાયમી મિલકતો જેવી કે જમીન, મકાન, યંત્રો, પ્લાન્ટ, ફર્નિચર, આ બધી મિલકત કેવી મિલકત કહેવાય છે? કાયમી મિલકત કહેવામાં આવે. આ બધી મિલકત કઈ મિલકત કહેવાય છે? કાયમી મિલકત. કે જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, આ બધી મિલકત કાયમી મિલકતો છે. અને કાયમી મિલકતની અંદર કઈ મૂડી રોકાયેલી હોય છે? કાયમી મિલકતમાં કાયમી મૂડી રોકાયેલી હોય છે. અને આમ કાયમી મૂડીનું અસ્તિત્વ લાંબા ગાળા સુધી જોવા મળે છે. કાયમી મૂડીનું અસ્તિત્વ કેવો સમય સુધી જોવા મળે છે? લાંબો સમય સુધી જોવા મળે છે. આગળ આપણે કાયમી મૂડીની લાક્ષણિકતાઓ આપી છે. મિત્રો 3 માર્કમાં પૂછાઈ શકે એવો સવાલ છે, કાયમી મૂડીની લાક્ષણિકતાઓ સમજાવો. તો કાયમી મૂડીની લાક્ષણિકતાઓ ઘણી બધી છે. એમાં પહેલી લાક્ષણિકતા આપણે કીધી છે લાંબો ગાળો. કાયમી મૂડીની પહેલી લાક્ષણિકતા શું કીધી છે? લાંબો ગાળો. કે કાયમી મૂડી જે છે એનો સમયગાળો કેવો હોય છે? તો કે વધારે. પણ કેટલો? તો કાયમી મૂડીનો સમયગાળો 5 વર્ષ કે તેથી વધુ હોય છે. કાયમી મૂડીનો સમયગાળો કેટલો હોય છે? 5 વર્ષ કે તેથી વધુ હોય છે. એટલે કે કાયમી મૂડી ધંધામાં 5 વર્ષ કે તેથી વધુ સમય માટે રોકાયેલી જોવા મળે છે. બીજું લક્ષણ શું કીધું છે આપણે? વિવિધ પ્રકારના ધંધામાં જુદું જુદું પ્રમાણ. કાયમી મૂડી જે છે એ કાયમી મૂડીનું ધંધાની અંદર પ્રમાણ કેવું હોય છે? જુદું જુદું. દરેક ધંધામાં કાયમી મૂડીનું પ્રમાણ જુદું જુદું હોય છે. મોટા પાયા પર ધંધો ચાલતો હોય તો એમાં કાયમી મૂડીનું પ્રમાણ વધારે હોય. નાનો પાયા પર ધંધો ચાલતો હોય તો એમાં કાયમી મૂડીનું પ્રમાણ ઓછું પણ હોય. કહેવાનો મતલબ કે મોટા ઉદ્યોગો જેવા કે ભારે યંત્ર સામગ્રી અને રાસાયણિક ઉદ્યોગમાં કાયમી મૂડીનું પ્રમાણ વધુ હોય છે. ટૂંકમાં મોટા પાયા પરના ઉદ્યોગ હોય તો એમાં કાયમી મૂડીનું પ્રમાણ વધુ હોય છે. જ્યારે વેપારી એકમ હોય કે જેઓ બીજા પાસેથી ખરીદીને વસ્તુ વેચતા હોય તો એવા વેપારી એકમમાં કાયમી મૂડીનું પ્રમાણ કેવું હોય છે? ઓછું હોય. વેપારી એકમમાં કાયમી મૂડીનું પ્રમાણ કેવું હોય? ઓછું હોય. જ્યારે મોટા પાયાના ઉદ્યોગોમાં કાયમી મૂડીનું પ્રમાણ કેવું હોય છે? વધારે હોય છે. ત્રીજું કીધું છે ઘટકો. તો કાયમી મૂડીના ઘટકોમાં કોનો સમાવેશ? મતલબ કે કાયમી મૂડી કઈ મિલકતોમાં રોકાયેલી હોય એ બધાના ઘટકો છે. તો કાયમી મૂડીના ઘટકોમાં જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, વાહનો, ફર્નિચર વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. કાયમી મૂડી જે છે એ કઈ કઈ મિલકતમાં રોકાયેલી હોય? જમીન, મકાન, યંત્રો, પ્લાન્ટ, ફર્નિચર આવી બધી મિલકતમાં રોકાયેલી હોય છે. ત્યારબાદ ચોથું લક્ષણ કીધું છે તરલતા ઓછી. કાયમી મૂડીનું ચોથું લક્ષણ શું છે? તરલતા કેવી હોય છે એની?
ઓછી હોય છે. તો આ પ્રકારની મૂડી એટલે કે કાયમી મૂડી જે છે એ કાયમી મૂડી લાંબા ગાળા સુધી ધંધામાં રોકાયેલી હોવાથી સરળતાથી રોકડમાં રૂપાંતર થતું નથી. તેથી એની તરલતા કેવી હોય છે? ઓછી હોય છે. ફરી એકવાર, કાયમી મૂડી જે છે એની તરલતા કેવી હોય છે? ઓછી. શા માટે? કેમ કે કાયમી મૂડી જે છે એ કાયમી મૂડી ઝડપથી રોકડમાં રૂપાંતર થતી નથી, એટલે એનું તરલતાનું પ્રમાણ કેવું હોય છે? ઓછું હોય છે. કાયમી મૂડી લાંબો સમય સુધી ધંધામાં રોકાયેલી રહેશે, એટલે એનું રોકડમાં રૂપાંતર થતું નથી. તેથી એની તરલતા કેવી રહે છે? ઓછી રહે છે. ત્યારબાદ પાંચમું લક્ષણ આપણે કીધું છે જોખમ. કાયમી મૂડી કાયમી મિલકતોમાં રોકાયેલી હોય છે. કાયમી મૂડી કઈ મિલકતોમાં રોકાયેલી હોય છે? કાયમી મિલકતમાં. અને કાયમી મિલકતો લાંબા ગાળાની હોવાથી, કાયમી મિલકતોનો સમયગાળો કેવો હોય છે? લાંબો હોય છે. તો કાયમી મિલકતો લાંબા ગાળાની હોવાથી તેમાં અપ્રચલિત થવાનું જોખમ રહે છે. આ સિવાય રાજકીય, સામાજિક અને આર્થિક પરિબળોમાં થતા ફેરફારો પણ જોખમનું પ્રમાણ વધારે છે. મિત્રો, અહીંયા બે બાબત કીધી છે જોખમ માટે, કે કાયમી મિલકત જે છે એ કાયમી મિલકતમાં કાયમી મૂડી રોકાયેલી રહે છે, તો એ કાયમી મિલકતો લાંબો સમય સુધી હોય, પણ ઘણી વખત એ અપ્રચલિત પણ થાય. દાખલા તરીકે તમે 20 લાખનું યંત્ર લાવ્યા અને 2 વર્ષમાં યંત્ર નકામું બની જાય, એની ફેશન જતી રહે, તો એ તમારું 20 લાખનો યંત્ર જે છે એ અપ્રચલિત થઈ જાય, તો 20 લાખ રૂપિયા આપણા ખોટા થાય. એમ કહેવાનો મતલબ કે એમાં જોખમ છે. બીજું કે ઘણી વખત રાજકીય ફેરફારો થતા હોય, આર્થિક ફેરફારો થતા હોય, તો એના કારણે લીધે પણ ઘણી વખત આપણી કાયમી મૂડી જે છે, કાયમી મૂડીનો કોઈ મતલબ રહેતો નથી. એટલે ટૂંકમાં કાયમી મૂડીમાં જોખમનું પ્રમાણ કેવું હોય છે? વધારે હોય છે. છઠ્ઠું લક્ષણ શું કીધું છે? ઘસારો. કાયમી મૂડી જે છે એ કાયમી મૂડી ઉપર ઘસારો ગણાય છે, કારણ કે કાયમી મૂડી કાયમી મિલકતોમાં રોકાયેલી હોય છે અને કાયમી મિલકત ઉપર ઘસારો ગણવામાં આવે છે. તેથી કાયમી મૂડીની ચોપડે કિંમતમાં ઘટાડો થતો જાય છે. ફરી એક વખત, કાયમી મૂડી કાયમી મિલકતમાં રોકાયેલી હોય અને કાયમી મિલકતમાં ઘસારો ગણવામાં આવે છે, જેથી તેની ચોપડે કિંમતમાં શું થતું જાય છે? ઘટાડો થતો જાય છે. ત્યારબાદ સાતમું લક્ષણ કીધું છે પ્રાપ્તિ સ્થાનો. કે કાયમી મૂડી આપણે ક્યાંથી મળશે? તો કાયમી મૂડી સામાન્ય રીતે કંપનીના એટલે કે ધંધાના જે સ્થાપકો છે એની પાસેથી મળે. બીજું તો કે ધંધાના માલિકો પાસેથી મળે. વિવિધ પ્રકારની જામીનગીરીઓ બહાર પાડી શકો. નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન લઈ શકો. નફાનું પુનઃરોકાણ કરી શકો. આમ કાયમી મૂડી જે છે એ કાયમી મૂડી આપણે અલગ અલગ ઘણી બધી જગ્યાએથી મળી રહે છે. જેમ કે ધંધાના સ્થાપકો, ધંધાના માલિકો પાસેથી, નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન મેળવી શકાય છે, નફાનું પુનઃરોકાણ કરી શકાય. આમ કાયમી મૂડી જે છે એ કાયમી મૂડી આપણે ઘણા બધા પ્રાપ્તિ સ્થાનોમાંથી મળતી રહે છે. તો મિત્રો, કાયમી મૂડી જે છે એના ઘણા બધા લક્ષણો આપને દેખાડ્યા છે. 3 માર્કમાં પૂછાઈ શકે એવો સવાલ છે. તો કોને કહીશું કાયમી મૂડી? કે જે મૂડી ધંધામાં કેટલો સમય રોકાયેલી રહે? 5 વર્ષ કે તેથી વધુ સમય રોકાયેલી રહે તેવી મૂડીને કાયમી મૂડી કહેવામાં આવે. અને કાયમી મૂડીના ઘણા બધા લક્ષણોમાં લાંબો ગાળો, વિવિધ પ્રકારના ધંધામાં જુદું જુદું પ્રમાણ, એના ઘટકો કયા છે, તરલતા કેવી હોય છે, ઓછી, જોખમ કેવું હોય છે, વધારે હોય, ઘસારો ગણવામાં આવે, પ્રાપ્તિ સ્થાનો અલગ અલગ જોવા મળે છે.